હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજના વિડીયોમાં આજે લેવાયેલો 1 માર્ચના બોર્ડનો જે મેથ્સનો પેપર લેવાયેલો છે એમાં બેઝિકનો આ વિભાગ એનો સોલ્યુશન આજના વિડીયોમાં આખો છે. તો આજનો આ લેવાયેલો જોઈ શકો છો તમે પેપર છે બેઝિકવાળાનો છે અને એનો આપણે વિભાગ એનો સોલ્યુશન આખો જોશું. તો આ તમારો પહેલો વિકલ્પ છે અને એની અંદર આવશે આન્સર પહેલા વિકલ્પનો બી 13.5. પછી જોઈએ બીજો વિકલ્પ. અહીંયા તમે જોશો તો ફરીથી પહેલો વિકલ્પ જ છે પણ એ માત્ર અંધ ઉમેદવાર માટેનો છે, દૃષ્ટિહીન વિદ્યાર્થી માટેનો, અને એનો આન્સર આવશે C2. ત્યાર પછી બીજા નંબરનો વિકલ્પ, તો એનો આન્સર પણ આવશે C2. દ્વિઘાત સમીકરણ x² - 2x + 1 = 0. તો અહીંયા અવયવ પાડશો તો x ની વેલ્યુ 1 આવશે, એટલે x ની જગ્યાએ 1 મૂકશો એટલે આન્સર આવશે તમારો 2. પછી ત્રીજો, એક સમાંતર શ્રેણીમાં D-4 અને A7 = 4 હોય તો પહેલું પદ A બરાબર ખાલી જગ્યા આવે, તો એનો આન્સર આવશે D28. એટલે ત્રીજાનો આન્સર D28. ચોથામાં અંતરસૂત્ર મૂકશો x1 - x2 આખા કૌંસનો વર્ગ વત્તા y1 - y2 આખા કૌંસનો વર્ગ, એટલે એનો આન્સર આવશે B5. પછી પાંચમું, જો sin વર્ગ થીટા 1/2 હોય તો tan વર્ગ થીટાનું માપ ખાલી જગ્યાએ sin એટલે થાય સામેની બાજુ છેદમાં કર્ણ, પણ અહીંયા વર્ગ છે એટલે આપણે એનો વર્ગમૂળ કરવાનો, એટલે સામેની બાજુ 1 આવશે અને કર્ણનો માપ આવશે √2. પાયથાગોરસથી પાસેની બાજુ શોધી અને પછી tan વર્ગ થીટાનું મૂલ્ય શોધશો તો પાંચમાનું આન્સર આવશે D1. પછી છઠ્ઠો, કોઈ અવલોકનોનો મધ્યક અને મધ્યસ્થ 21 અને 23 હોય તો અવલોકનનો બહુલક શોધો. z = 3m - 2x². આ સૂત્રમાં કિંમત મૂકવાથી છઠ્ઠાનો આન્સર આવશે 27. ક્વેશ્ચન છે, 1080 ના ભાગ પાડશો તો 2/3, 3/3 ને 5/1 આવશે. એનો મતલબ 2/3 એટલે x3 થાય અને y3 તો 3/3 એટલે y પણ 3 થાય ને 3 માંથી 3 જાય તો 0. પછી છે px = x² - 2x + 5 શૂન્ય આલ્ફા બીટા હોય તો આલ્ફા × બીટા એટલે કે c ના છેદમાં a એટલે 5/1 એટલે આન્સર આવશે 5. સમતોલ પાસાને એક જ વખત ઉછાળીએ તો કુલ પરિણામોની સંખ્યા 6. sin 30 એટલે 1/2. વર્તુળની અંદરના બિંદુઓમાંથી વર્તુળને ખાલી જગ્યા સ્પર્શક દોરી શકાય તો અંદરના બિંદુમાંથી સ્પર્શક ન દોરી શકાય એટલે 0. પછી આપેલ અવલોકનમાં બહુલક, તો સૌથી વધુ આંકડા 3 આવે છે એટલે એનો આન્સર આવશે 3. પછી છે ખરા ખોટા 13 માંથી, તો √2 અસમય છે તો વિધાન સાચું. 12, 15 અને 21 નો ગુસા 1 છે તો આ વિધાન ખોટું આવશે. √3x + 5 એ સુરેખ બહુપદી છે, તો અહીંયા x વર્ગમૂળની અંદર નથી એટલે x ની મોટી ઘાત 1 છે એટલે એ સુરેખ બહુપદી છે એટલે આ વિધાન સાચું. પછી ઘટના e ની સંભાવના અને ઘટના e નહીંની સંભાવનાનો સરવાળો 1 થાય તો આ વિધાન પણ સાચું. પછી 17મો જોઈએ, 1 1 1 2 2 2 3 3 3. તો આ સમાંતર શ્રેણી છે કે નહીં, તો નહીં આવશે કે સમાંતર શ્રેણી નથી. વર્તુળને કેટલા સ્પર્શક હોય તો અસંખ્ય. p of a 0.65, તો p of a નો બાર કેટલો થાય તો 0.35. આપેલ આવૃત્તિ વિતરણમાંથી બહુલક વર્ગ, તો સૌથી મોટો આંકડો 8 છે આવૃત્તિમાં એટલે બહુલક વર્ગ થશે 3 થી 5. પછી નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો 2πrh. શંકુનું ઘનફળ તો 1/3 πr²h. r ત્રિજ્યાવાળા વર્તુળનો પરિઘ એટલે 2πr અને θ ખૂણાવાળા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે πr²θ છેદમાં 360. તો આ હતો આપણો વિભાગ A, જે 24/24 આન્સર સાઈઝ છે. હવે જલ્દીથી જોઈ લો તમારા કેટલા સાચા છે ને કોમેન્ટ્સમાં મને જણાવો પણ ખરા કે તમને કેટલા 24માંથી આવશે. તો બસ આજના વિડીયોમાં આટલો જ. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે સૌ આગળ વધે.